ચાલો અહીંયા એક નવો દાખલો છે, આ પણ એક રીઝનિંગ નો જ દાખલો છે કે 4 વર્ષ પહેલા રવિની ઉંમર 12 વર્ષ હતી, તો રવિની હાલની ઉંમર કેટલી? હવે અહીંયાથી આપણને ખબર પડી જોઈએ કે સાહેબ 4 વર્ષ પહેલા, 4 વર્ષ પહેલાની વાત કરી છે અને હાલની ઉંમર શોધવાની છે. કઈ ઉંમર શોધવાની છે? તો કે હાલની. સાહેબ હાલની ઉંમર કેવી રીતે શોધાય? હવે અહીંયા એક કન્સેપ્ટ છે કે 4 વર્ષ પહેલા જે છે ને એ 12 વર્ષ હતી. 4 વર્ષ પહેલા કેટલી હતી? 12 વર્ષ. એટલે કે સાહેબ 4 વર્ષ પહેલા કેટલી હતી? 12 વર્ષ હતી. અને આપણી ઉંમર કઈ શોધવાની છે? તો કે હાલની. કઈ શોધવાની છે? હાલની. તો આ જે 12 વર્ષ છે ને એ 4 વર્ષ પહેલાની છે. 4 વર્ષ પહેલાની. તો આપણે હાલની ઉંમર જો શોધવી હોય ને તો આ જે 12 વર્ષ છે એમાં 4 વર્ષ આપણે પ્લસ કરવા પડે. 4 વર્ષ પ્લસ કરો એટલે આપણે હાલની ઉંમર કેટલી મળી જાય? 16 વર્ષ. એટલે કે અહીંયાથી એક વસ્તુ સમજવા મળે કે જ્યારે પહેલાની ઉંમર આપણને આપી છે 4 વર્ષ પહેલાની, તો એ 4 વર્ષ આપણે એ ઉંમરમાં ઉમેરી દઈએ તો આપણને કઈ ઉંમર મળી જાય? હાલની ઉંમર મળી જશે. કઈ ઉંમર મળી જશે? હાલની.